હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે જો અમારા બ્લોગની શરૂઆત ગાડીથી થાય છે અને ગાડી એકદમ મસ્ત ફૂલે ફૂલ અમે લોડેડ કરી દીધી છે કેમ કે શિફ્ટિંગનો ટાઈમ આવી ગયો છે. દર્શન અહીંયા છે. તો પહેલાં ગાડીને પેટ્રોલ પુરાવ્યા અને હવે સામાન લઈને થોડો એવો બાચકા ને એવો સામાન છે એ બધો ગાડીમાં લઈ જાય છીએ. બાકી બપોર પછી આવશે ટેમ્પોવાળા, તો એ લોકો શિફ્ટ કરી દેશે અને અત્યારમાં જાય છીએ ત્યાં સાફ કરીએ. દર સ્કૂલે વયો ગયો છે, તો સારું, ચલો પછી મળીએ આપણે ત્યાં જઈને. જો અહીંયા સામાન પેક થઈ ગયો છે. હવે બધું થોડું મોટું છે એ બાકી છે. અહીંયા બી પડ્યો છે કપડાનું ને એવું બધું છે. હવે ખાલી બેડ ને કબાટ ને ફ્રીજ ને એવું બાકી છે. આ સેટીન બાકી બધું પેક થઈ ગયું છે. કિચનમાં બધું પેક થઈ ગયું છે. ખાલી હવે મોટું છે એ જ થોડુંક છે. તો હવે ફટાફટ બધું શિફ્ટ કરી લઈએ. તો અહીંયા મોતીભાઈ જો આપણે મંદિરનું લાઇટિંગ ફિટ કરીએ છીએ અને આપણે જે મોતીભાઈ છે ને એને આપણે આખો શું કહેવાય ફર્નિચરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અને તમને જો સરસ મજાનું મંદિર બતાવું છું કે કેવું મસ્ત બનાવ્યું છે. આખું કટિંગ કરીને મસ્ત સીએનસી કટિંગ કરાવી દીધું છે. અંદર લાઇટિંગ ફિટ કરી દીધી છે અને હવે લાઇટિંગ ફિટ કરે છે. અને આ જો મસ્ત મજાની લાઇટ ચાલુ કરી દીધી છે. અને જો અંદરથી એવો મસ્ત નજારો છે મંદિરનો. અને આની અંદર આપણે ભગવાન બિરાજમાન કરશું પછી બહુ સુંદર લાગશે મંદિર. અહીંયા સંજુભાઈ છે ને જો અહીંયા કલર કરે છે અને આપણે ઘરની અંદર કલર થઈ ગયું છે. અને ક્યાંક થોડું ઘણું ટચિંગ બાકી છે, બીજો હાથ બાકી છે એવું કરે છે. અને થોડું ઘણું આપણે ફર્નિચરનું પણ ફિનિશિંગ વર્ક બાકી છે. તો કાર્પેન્ટર લોકો પણ એનું કામ કરે છે સાથે જો બધું કલરની ડોલો પડી છે અને કલર કામ ચાલે છે. સાથે ફર્નિચરનું ફિનિશિંગ વર્ક પણ ચાલે છે. અહીંયા આલિમભાઈ એનું કામ કરે છે અને એક બાજુ સંજુભાઈ એનો કલર કામ કરે છે. એનું કામ બતાવે છે કલરનું. તો વૈનારીઓ અમારા બ્લોકની અંદર. જો આ મની પ્લાન્ટ અમે અમદાવાદથી આવ્યા ને એનું વરસ થયું, 1.25 વર્ષ. તો એક કટકો હતો તો અત્યારે જોઈ લો કેટલી મોટી થઈ ગઈ છે, ડબલ થઈ ગઈ છે. કેટલા ફૂટની હશે? હે 20 ફૂટની? 20 ફૂટની થઈ ગઈ છે મની પ્લાન્ટ, એકદમ મસ્ત. તો હવે પ્લાન્ટ ને એવું ફાઇનલી આજે ભરાઈ જશે તો ઘર ખાલી થઈ જશે, હે ને? શું કરે છે? સાથીઓ. કેમ? આપણે ઘર ખાલી કર્યું હોય તો સાથીઓ ના કરવાનું? દીવો સાથીઓ.
છે ને બાકી જો લેડર આવી રીતે ગોઠવી છે ગાડીમાં અને આને જો બે મારામાં ગોઠવી દીધી. જો છે ને પણ આગળ છે ટોચો સ્ક્રીન છે આગળ હો. હા હા તો સ્ક્રીન છે મારા ડોકમાં વાગતા ઈ કઈ નહીં. ડોકમાં ન વાગે એ સ્ક્રીનમાં વાગે તો બહુ ખોબો પડી જાય ખબર તને ડોકમાં વાગે કઈ ન ડોકમાં વાગે એવું નથી. સારું તો હાલો. તો જો મિસળ વિલામાં આવી ગયા છે, અહીંનું ફેમસ મિસળ વિલા. દર્શન ગયા છે લેવા. આજે થોડુંક સામાન ને એવું વધારે કામ હતું સાફ કરવાનું, તો રસોઈ નથી બનાવી. તૈયાર મિસળ લઈ આવી અને ખાઈ લેશું મસ્ત મજાના. તો બસ આજનો બ્લોગ અમે અહીંયા ચેન્જ કરીએ છીએ.